वाला मित्रों આપણે બીજા લેક્ચર ચેપ્ટર નંબર 2 બહુપદી પોલિનોમિયલ્સ એમાં આપ સર્વનું સ્વાગત છે। પહેલા લેક્ચરની અંદર આપણે એવું શીખ્યા જેનું આપણે થોડું આછેરી ઝલક વિહંગાવલોકન કરી લઈએ। બહુપદી એટલે શું? તો આપણે સુરેખ બહુપદી માટે ax પ્લસ b સ્વરૂપની જોઈ, જ્યાં a ક્યારેય 0 ન હોવું જોઈએ। દ્વિઘાત બહુપદી માટે આપણે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપની જોઈ, જ્યાં a પણ 0 ન હોવો જોઈએ અને a b c વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ। ત્રિઘાત બહુપદી જોઈ, એનું વ્યાપક સ્વરૂપ આવું હતું। એક x ઘન bx સ્ક્વેર cx પ્લસ d, જ્યાં પણ a બરાબર 0 ન હોય અને a b c ત્રણેય વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ। બીજું આપણે દ્વિઘાત બહુપદી વિશે ઘણી બધી ચર્ચા છેલ્લે કરી કે દ્વિઘાત બહુપદી જે છે એના શૂન્યો વિશે વાત કરી કે એને મહત્તમ 2 શૂન્ય હોય। તેના ભૌમિતિક અર્થ વિશે વાત કરી। એમાં આપણે એવું જોયું કે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તે પ્રમાણે એના શૂન્યો હોઈ શકે, આવી આપણે છેલ્લે વાત કરેલી। જો x અક્ષને 2 બિંદુમાં છેદે તો સમજવાનું તેને 2 શૂન્યો છે। બીજું એના વક્ર વિશે વાત કરી હતી। એ વક્ર 2 પ્રકારનો હતો, ઉપર તરફનો, જો ઉપરની તરફ ખુલ્લો હોય તો એ હંમેશા ગ્રેટર દેન 0 હોઈ શકે અને નીચેની તરફ ખુલ્લો હોય તો એ લેસ દેન 0 હોઈ શકે। આના આધારે બોર્ડની પરીક્ષામાં 1 માર્કનો વેરી ફર્સ્ટ ક્વેશ્ચન પૂછાયેલો છે। બીજું કે તેને મહત્તમ 2 શૂન્ય હોય છે। ભૌમિતિક આકારમાં જો એમને ગોઠવીએ તો પરવલય જેવો વક્ર મળે છે। એટલે આ પરવલય જે છે એ વક્ર 3 રીતે મળી શકે। કાં તો એ x અક્ષને 2 બિંદુમાં છેદે એવો પણ મળી શકે, ઉપર તરફ નીચે તરફ તો હોય જ તે, અને કાં તો તે x અક્ષને એક જ બિંદુમાં છેદે અને કાં તો તે x અક્ષને છેદે જ નહીં। જો છેદે જ નહીં તો એને વાસ્તવિક શૂન્યો નથી। એક બિંદુમાં છેદે તો એને એક જ શૂન્ય છે અને 2 બિંદુમાં જો છેદે તો એમ કહી શકીએ તેને 2 શૂન્યો છે। આવી આપણે થોડી વાત દ્વિઘાત બહુપદીની કરેલી હતી। આજે હવે આપણે ત્રિઘાત બહુપદી જે છે એની વાત કરવી છે। ત્રિઘાત બહુપદીની આપણે આજે વાત કરવી છે। તો પહેલા તો એનું વ્યાપક સ્વરૂપ તમે જોઈ શકો છો। ax ક્યુબ થશે, bx સ્ક્વેર થશે, cx વત્તા d સ્વરૂપનું હશે। તો આવું વ્યાપક સ્વરૂપ ધરાવે છે તો આ ત્રિઘાત બહુપદીને મહત્તમ ઘાત જે છે એ 3 છે, તેથી હું કહી શકીશ તેને મહત્તમ શૂન્યો પણ 3 હશે। આનો અર્થ એમ થાય કાં તો ત્રિઘાત બહુપદીને શૂન્યો 3 હશે, કાં તો ત્રિઘાત બહુપદીને શૂન્યોની સંખ્યા 2 હશે, કાં તો ત્રિઘાત બહુપદીના શૂન્યની સંખ્યા 1 હશે, કાં તો ત્રિઘાત બહુપદીના શૂન્યની સંખ્યા હશે જ નહીં, એટલે કે વાસ્તવિક શૂન્ય નથી એવું પણ હશે। આવું પણ બની શકે।
હવે આપણે તેને ભૌમિતિક દૃષ્ટિકોણથી તેને જોવું છે. તો આપણે એક ઉદાહરણ જોઈએ કે ત્રિઘાત બહુપદીને કેટલા શૂન્યો હોય છે. તો આપણે એક ત્રિઘાત બહુપદી લઈએ. માનો કે એક બહુપદી જે છે p ઓફ x બરાબર x નો ઘન માઇનસ 4x છે એવું માનીએ. ચાલો, તો જોવાથી જ ખબર પડે કે આને મહત્તમ 3 ઘાત છે, એટલે આ ત્રિઘાત બહુપદી હશે. તો આ ત્રિઘાત બહુપદી છે એને આપણે શૂન્યોને તપાસીએ. આપણે મૂકીએ ગ્રાફિકલ મોડમાં p ઓફ x અને p ઓફ x. આના આપણે x ની કિંમત મૂકી અને ભાગ પાડીએ. માનો કે -2 મૂકીએ, p ઓફ -2. તો અહીંયા તમે જોઈ શકો છો -8 અને -8 એટલે -2 મૂક્યા એટલે અહીંયા આવશે -8 અને --8 એટલે અહીંયા તમારો જવાબ આવશે 0. આવી રીતે તમે -1 મૂકીએ તો આમાં x ની જગ્યાએ -1 મૂકીએ તો -1 વત્તા 4 બરાબર 3 થશે. તો હવે આપણે આ પરથી એવું કહી શકીએ કે ત્રિઘાત બહુપદી જે છે શૂન્ય મૂકીએ તો શૂન્યનો ઘન શૂન્ય એટલે બધું શૂન્ય થઈ જાય. એવી રીતે એક મૂકી જોઈએ, એક મૂકવાથી -3 જવાબ આવી જાય. આવી રીતે તમારે જુદી જુદી કિંમતો મૂકી અને જુદા જુદા જવાબો મેળવવાના છે અને એનો ગ્રાફ બનાવવાનો છે. આલેખ બનાવીએ એનો. ચાલો આલેખ બનાવીએ. આ આલેખ છે એનો y અક્ષ છે, આડી લીટી એને આપણે x અક્ષ કહેશું, 0,0 લેશું, x ડેશ લેશું, y ડેશ લેશું. હવે આપણે -2 અને 0 મૂકવા છે તો -2 આના અહીંયા હશે, y અક્ષનો 0 અહીંયા હશે એટલે આ બિંદુ અહીંયા આવશે પહેલું બિંદુ. બીજું -1 અને 3 -1 x અક્ષનો અહીંયા હશે અને 3 જે છે એ y અક્ષના અહીંયા હશે, 1 2 અને 3. આ બંને જ્યાં ટચ થાય એ બિંદુ તમારું -1,3 છે. ફરજિયાત મિત્રો યાદ રાખજો કે પહેલું બિંદુ જે છે ને એ x અક્ષનું પસંદ કરશું, બીજું બિંદુ y અક્ષનું. 0,0 એટલે બહુ સીધી વાત છે, એનું ઉગમ બિંદુ થશે. 1,-3 એટલે 1 આનું, -3 અહીંયા હશે એના એટલે અહીંયા બનશે એ બિંદુ. હવે તમે આને ધ્યાનથી જુઓ અને આ બધા જ બિંદુઓને મેળવતા જઈએ અને હજી એક બિંદુ માનો કે આપણે લઈએ અહીંયા 2 લઈએ અને 2 અહીંયા મૂકીએ, 2 નો ઘન 8, 8 માંથી 2 4 2 8 એટલે પાછું અહીંયા 0 એટલે 2,0 મારે મૂકવું હોય તો 2 અહીંયા અને 0 અહીંયા એટલે આ 2,0 થશે આપણા માટે. હવે આ બધા જ બિંદુઓને હું મેળવું અને ફ્રી હેન્ડથી એને હું જોડી દઉં તો આવો આલેખ મને મળે. જુઓ, ફ્રી હેન્ડથી જોડવાનું મિત્રો. આ ફ્રી હેન્ડથી જોડી દીધું એટલે આવો આલેખ આપણને મળશે. આવો. હવે તમે ધ્યાનથી જુઓ તો x અક્ષને કેટલા બિંદુઓમાં છેદે છે તો x અક્ષને 1 2 અને 3 બિંદુમાં છેદે છે. તો x અક્ષને 3 બિંદુમાં છેદે એટલે એમ હું કહી શકું કે ત્રિઘાત બહુપદીના શૂન્યો 3 હશે. 3 નહીં, 3,0 ની 1 હશે, 2 હશે અને 3 હશે. કારણ કે આને વધુમાં વધુ 3 શૂન્ય હોઈ શકે છે. એટલે ત્રિઘાત બહુપદીના આ આલેખ ઉપરથી તમે શૂન્યોની ગણતરી કરી શકો છો. હવે આપણે ત્રિઘાત બહુપદીના કેટલાક આલેખો જોઈએ અને તેના આધારે તમારે શૂન્યોની સંખ્યા મને કહેવાની છે. ચાલો આપણે તેના આલેખ જોઈએ. તમારે શૂન્યની સંખ્યા કહેવાની છે. ફરીથી શૂન્યોની સંખ્યા કેમ નક્કી કરશું મિત્રો? મેં કેવી રીતે 3 નક્કી કર્યા? વન્સ અગેન આઈ રિપીટ ઇટ. x અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા શૂન્યો હોય, બહુ સહેલી વાત, તેટલા એના શૂન્યો હશે. બહુ ઇઝી. અહીંયા સાવ સહેલી વાતમાં જો 4 ઘાતવાળી બહુપદી હોય અથવા x અક્ષને 4 બિંદુમાં છેદે તો 4 શૂન્યો હોય. જેટલા બિંદુમાં x અક્ષને આલેખ છેદે એટલા એના શૂન્ય હોય. જો ન છેદે તો ના પાડવાની કે આમાં શૂન્ય છે નહીં. હવે હું તમને કેટલીક આકૃતિઓ બતાવું અને તમારે
એમાં રહેલા શૂન્યોની સંખ્યા તમારે કહેવાની છે. જો આમાં સાવ સાદું લોજિક છે. તમારે ખાલી એક્સ અક્ષમાં જે બિંદુમાં છેદે જેટલા બિંદુમાં એટલા શૂન્યો તમારે એને કહેવા છે. ચાલો આપણે થોડીક આકૃતિ જોઈએ અને તમારે શૂન્યોની સંખ્યા કહેવાની છે. તો તમને આપેલી છે. આ આકૃતિ ઉપરથી તમે નક્કી કરીને કહો કે આ બહુપદીને પહેલાં કેટલા શૂન્યો હશે. ચાલો આપણે પહેલી આકૃતિ જોઈએ. તો પહેલી આકૃતિમાં આ આકૃતિમાં તમે એક્સ અક્ષને તમે ધ્યાનથી જુઓ, ત્રિઘાત બહુપદીનો વિચાર કરીએ અને પહેલી આકૃતિ જે છે એ આકૃતિમાં કેટલા શૂન્યો છે તેની ગણતરી કરીએ. કે શૂન્ય એક પણ શૂન્ય છે એટલે અહીંયા બહુપદી જો એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે, જોઈ લો, એટલે આને શૂન્ય છે પણ કેટલા છે? એક શૂન્ય છે ભાઈ, એમ કહી શકો. ફરીથી શૂન્યનું પહેલા ચેપ્ટરનું પહેલા લેક્ચરનું રિવિઝન કરાવું. શૂન્ય એટલે શું? કે જે કિંમત બહુપદીમાં મૂકતા તેનો જવાબ અથવા તે બહુપદીની કિંમત શૂન્ય થઈ જાય. અહીંયા હું 0 એનું શૂન્ય છે, કારણ કે એક્સ અક્ષને કયા બિંદુમાં છેદે છે એ તમારે જોવાનું. તો એક્સ અક્ષને જુઓ શૂન્યમાં છેદે છે એટલે તેનું શૂન્ય પણ શૂન્ય, એક જ શૂન્ય છે એમ કહી શકીએ. બીજી આકૃતિ 2.7 પરથી તમે જોઈ શકો, આ આકૃતિ પરથી કે એક્સ અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે એટલે તેનો એક્સયામ 0 છે, તેથી આ બહુપદીને એક જ શૂન્ય છે. બીજી આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો એક્સ અક્ષને જે બિંદુમાં છેદે છે તે તેમના એક્સયામ એટલે કે તે તેમના શૂન્યો છે. તો આ આકૃતિમાં તમે જોઈ શકો છો આ આકૃતિમાં કેટલા બિંદુમાં છેદે છે તમે ગણતરી કરો. 1 અને 2 જુઓ, આ 1 અને 2 એટલે તમે કહી શકો કે અહીં એક્સ અક્ષને 2 બિંદુમાં છેદે છે એટલે અહીં એને 2 શૂન્યો હશે. એટલે ત્રિઘાત બહુપદીના શૂન્ય વિશે વિચારીએ તો ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્યો હશે? તો અહીં એક જગ્યાએ લખેલું છે કે ત્રિઘાત બહુપદીને, અહીંયા બહુ ધ્યાન રાખીએ કે ત્રિઘાત ઉદાહરણ પરથી નક્કી છે કે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્યો હશે? બીજા શબ્દોમાં કહીએ તો 3 ઘાતવાળી બહુપદીને વધુમાં વધુ 3 શૂન્યો હશે. હમણાં જ મેં વાત કરી. ચાલો આ આકૃતિ જોઈને કહેવાનું છે કે આ આકૃતિમાં પહેલી આકૃતિમાં આપેલા દ્વિઘાત બહુપદીને પ્રત્યેક આલેખમાં બહુપદીને કેટલા શૂન્યો છે તે આપણે કહેવાનું છે. ચાલો આ પહેલી આકૃતિ જુઓ. એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક જ બિંદુમાં છેદે છે. ધ્યાનથી જુઓ એટલે આને એક જ શૂન્ય હશે. બહુ સહેલું છે મિત્રો. જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્ય હોય. આમાં ક્યાં અઘરું છે? જેટલા બિંદુમાં એક જ બિંદુમાં છેદે છે તો એક શૂન્ય હોય, 2 બિંદુમાં છેદે તો 2 શૂન્ય હોય. અહીંયા જુઓ દ્વિઘાત બહુપદી છે, આ બહુપદી એ 2 બિંદુમાં છેદે છે, આ 1 અને આ 2, તો અહીંયા 2 શૂન્યો હશે. અહીંયા જુઓ તમે આ આલેખ ઉપરથી તમે નક્કી કરો 1 એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે. આપણે એક્સ અક્ષ ઉપર ફોકસ કરવાનું છે મિત્રો અને આલેખ ઉપર ફોકસ કરવાનું છે. 1 આ 2 અને 3 એટલે 3 શૂન્યો હશે. આ ત્રિઘાત આ બહુપદીને 3 શૂન્યો હશે આલેખમાં. આ આલેખનામાં 2 શૂન્ય હશે કારણ કે 2 બિંદુમાં છે. હજી એક બીજું તમે અવલોકન કરી શકો, ખુલ્લો વક્ર નીચેની તરફનો શું કહી શકાય? એ લેસ ધેન 0 હોઈ શકે. ત્રિઘાત બહુપદીમાં આપણે એ લેસ ધેન 0 ની વાત નથી કરવાની. તો મિત્રો બહુ સહેલી વાત છે કે બહુપદીને શૂન્ય કેટલા હશે તે શૂન્ય શોધવા માટે તમારે એક જ વસ્તુ જોવાની છે કે એ બહુપદી કેટલા બિંદુમાં છેદે છે. એ બિંદુના આધારે એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તે એક્સયામ અને એક્સયામના એ શૂન્ય હશે. એટલે આપણે બિંદુને કેટલામાં છેદે છે તે જોઈએ એટલે તેના શૂન્યોની સંખ્યા આપણને પ્રાપ્ત થઈ જાય. ચાલો મિત્રો આમાં જોઈએ આપણે કે આમાં કેટલા બહુપદી આ આલેખમાં કેટલા શૂન્યો હશે. તમે આલેખને જોઈને જ તે કહી શકો કે આલેખ જે છે એમાં એક જ અક્ષમાં આ એક્સ અક્ષને આ આલેખ એક જ અક્ષમાં એક જ બિંદુમાં છેદે છે. એટલે એક જ બિંદુમાં છેદે છે એટલા માટે અહીં બહુપદીના શૂન્યોની સંખ્યા એક જ બિંદુમાં છેદે છે એટલે 1 હશે. કયું હશે એ આપણે આલેખ અહીંયા આપ્યું નથી એટલે આપણે એને નક્કી ન કરી શકીએ. આમાં પણ તમે જોઈ શકો છો બહુપદીમાં
एक्स अक्ष ने केटला बिंदु में छेदे छे तो एक ज बिंदु में छेदे छे एटले अहींया पण आपणे कही शकीए के शून्योनी संख्या एक हशे। पछी आ आलेखमां ध्यानथी जुओ तो आलेखमां बहुपदी जे छे एक एक्स अक्ष ने केटला बिंदु में छेदे छे फरीथी वन्स अगेन आई रिपीट इट एक्स अक्ष ने जेटला बिंदु में छेदे ते तमारा शून्यो हशे। तो एक्स अक्ष ने केटला बिंदु में छेदे गणो 1 2 3 અને 4 तो अहींया शून्योनी संख्या 4 थशे। जो आ जेटला बिंदु में छेदे एटला तेमना शून्यो लेवाना छे। आ प्रमाणे जुओ तो शून्योनी संख्या अहींया 4 थशे। अहींया बहुपदी जे छे ए एक्स अक्षनी एक ज बिंदु में छेदे छे एटले शून्योनी संख्या 1 थशे। अहींया शून्योनी संख्या 1 थशे कारण के बहुपदी जे छे ए एक्स अक्षने अथवा आलेख जे छे एक्स अक्षने एक ज बिंदु में छेदे छे। आलेख एक्स अक्षने जेटला बिंदु में छेदे तेटला तेमना शून्यो होय छे एटले जेटला बिंदु में छेदे ते आपणे याद राखवानुं एटला एमना शून्यो हशे। चालो हवे पाછી एक प्रवृत्तिमां थोड़ाक आलेख जोईए। बहु मजानी वात छे। आलेख उपरथी तमने शून्योनी संख्या गणतरी करवी खूब सरळ बनशे। मित्रों अहींया तमे ध्यानथी जुओ पी ऑफ एक्स ना केटलाक आलेखो आपेला छे। आ आलेख उपरथी आपणे शून्योनी संख्या शोधवानी छे। केटला शून्यो छे तेनी वात करवानी छे। तो आलेख ने ध्यानथी जोजो। ए नियम ने आपणे वळगी रहीशुं के जे आलेख में एक्स अक्ष ने जेटला बिंदु में छेदे तेटला तेमना शून्यो हशे। तो आ आलेख पहलो आलेख तमे ध्यानथी जुओ तो पहला आलेख में एक्स अक्ष ने आ रेखा कोई पण बिंदु में छेदतुं नहीं। जो एक्स अक्ष एटले आडी रेखा छे मित्रों समक्षितिज रेखा अने आलेख छे तो आलेख एक्स अक्ष ने कोईपण बिंदु में छेदतुं नथी एटले अहीं शून्योनी संख्या कांई छे नहीं। एक पण शून्य नथी एम पण कही शकाय अथवा वास्तविक शून्य नथी। चालो बीजो आलेख जोईए। तमे हवे जोईने ज कही शकशो आपणे घणा बधा आलेख जोया। आलेख उपरथी तमने पण मजा पड़ी गई हशे। साहेब हवे आपणे आवड़ी गयुं छे खाली नजर दौड़ावीए એટલે 10 સેકન્ડમાં આપણે એમનો જવાબ આપી શકીએ કે એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા તેમના શૂન્ય હશે। તો અહીંયા જુઓ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે તો એક જ બિંદુમાં છેદે છે એટલે આને શૂન્યોની સંખ્યા 1 હશે કારણ કે એક જ બિંદુમાં છેદે છે એટલે શૂન્યની સંખ્યા 1 જ થાય। ત્રીજો આલેખ। આલેખ જોઈને તમે કહી શકો કે આ આલેખની અંદર एक्स અક્ષને આ રેખા કેટલા બિંદુમાં છેદે છે આપણે ગણીએ। આડી રેખા एक्स અક્ષ ઉપર આપણે ફોકસ કરીએ છીએ। એક બિંદુમાં છેદે છે, બે બિંદુમાં છેદે છે, ત્રણ બિંદુમાં છેદે છે એટલે અહીંયા શૂન્યોની સંખ્યા 3 છે। ચાલો ત્રીજી વાત। અહીંયા આલેખ તમે જોઈને જ કહી શકો છો મિત્રો આ ઘણું બધું એનાલિસિસ થઈ શકે। તમે ખાલી વાસ્તવિક શૂન્યને ધ્યાને રાખો એટલું નહીં હો। આ આલેખ ઉપરથી તમે જે આગળ ભણી ગયા ને છેલ્લા લેક્ચરમાં તે વાતનું પણ એનાલિસિસ તમે કરી શકો। અહીં તો આપણે શૂન્ય શોધવા માટેની જ વાત છે। તો આલેખમાં જુઓ યુ આકારનો પરવલય વક્ર છે એટલે હું એમ જ કહીશ કે આ દ્વિઘાતનો આલેખ છે। પહેલી વાત। બીજી વાત કે અહીંયા વાસ્તવિક શૂન્યો જે છે અહીંયા જુઓ બે બિંદુમાં છેદે છે એટલે અહીંયા શૂન્યોની સંખ્યા 2 હશે। બે વાત। ત્રીજી વાત અહીંયા ખુલ્લો ઉપરની તરફ ખુલ્લો વક્ર છે એટલે હું એમ કહીશ કે a ગ્રેટર દેન 0 હશે। જો કેટલી બધી વાત કીધી મેં। દ્વિઘાતનો આલેખ હશે, શૂન્યની સંખ્યા 2 હશે અને ત્રીજી વાત કરી ઉપરની તરફ ખુલ્લો છે એટલા માટે અહીં શૂન્યની a ગ્રેટર દેન 0 થશે। પાંચમો આલેખ એની ઉપર આપણે ધ્યાન દઈએ।
કે અહીં આલેખ જે છે એ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1 2 3 અને 4. તો અહીંયા શૂન્યોની સંખ્યા 4 થશે. ચાલો અહીંયા બીજી વાત, આ એક્સ અક્ષ ને આ આલેખ કેટલા બિંદુમાં છેદે છે ગણીએ? 1 2 અને 3. જો આડી લીટીમાં જોવાનું 3, એટલે અહીંયા એમ કહીશ કે શૂન્યોની સંખ્યા બરાબર 3 થશે. તો મિત્રો જોવામાં તમને તરત જ ખબર પડી જાય કે આલેખ જે છે એ કેટલા બિંદુમાં છેદે છે તેના ઉપરથી આપણને શૂન્યનો અંદાજ આવી જશે. હું તો ત્યાં સુધીનું કહું છું કે દ્વિઘાત બહુપદીનો જો આલેખ હશે તો તમારે એના એનાલિસિસમાં 3 નિર્ણયો નોંધવાના થશે. આલેખ ઉપરથી તમે કઈ બહુપદી છે એવું પણ હું માનું છું ત્યાં સુધી અમુક દાખલાઓમાં કહી શકશો. બીજું, શૂન્યોની સંખ્યા તો કહી જ શકીએ આપણે કે જેટલા બિંદુમાં એક્સ અક્ષને છેદે છે એટલા તેમના શૂન્યો હશે. અને ત્રીજી વાત પણ આપણે કહી શકીએ કે અહીં આલેખ ઉપરની તરફ ખુલ્લો છે મિત્રો, એટલા માટે a ગ્રેટર દેન 0 મળશે. ફરીથી a ગ્રેટર દેન 0 એટલે શું? આ દ્વિઘાત બહુપદી છે અને એનું સામાન્ય સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ ax² + bx + c સ્વરૂપનું છે, જ્યાં x² નો સહગુણક a છે અને a ની કિંમત આ આલેખના પ્રશ્નમાં હંમેશા ધન હશે. આટલું બધું એનાલિસિસ આપણે એક જ આલેખ ઉપરથી કરતા આવડી જવું જોઈએ. શૂન્યની સંખ્યા શોધવી તો અતિ સરળ છે, પણ એની સાથે સાથે આપણને એનું બીજા પ્રકારનું દ્વિઘાત બહુપદી વિશે જે વાત કરી છે તે એનાલિસિસ પણ આપણે શીખી જવાનું છે. એટલે આપણને આગળના પ્રકરણમાં અને દ્વિઘાત બહુપદી આગળનું એક 4થા નંબરનું પ્રકરણ જે છે એમાં પણ આપણે આના આલેખો વિશે વાત કરવાની છે, તો એમાં પણ આપણને ખૂબ મજા આવશે. તો આ લેક્ચરમાં આપણે શું શીખ્યા છીએ? તો જે કંઈ શીખ્યા છીએ, જો 2.1 આપણે પૂરું કર્યું છે, પછી કેટલાક ઉદાહરણો પણ આપણે જોયા છે. તો આજના આ લેક્ચરની અંદર આપણે અહીંયા આ લેક્ચરને અટકાવીએ છીએ, કારણ કે હવે આપણે નવો ટોપિક અવયવવાળો શીખવો છે. તો અવયવવાળા ટોપિકની અંદર આપણે એ કેટલાક અવયવો કેવી રીતે બને છે તેની વાત કરવી છે. તો કેટલાક દાખલાઓ હોય આપણને ખ્યાલ આવે કે ભાઈ આમાં દ્વિઘાત બહુપદી છે તો એમાં કેટલા શૂન્યો હશે તેની આપણે વાત જોવી હોય કે ભાઈ આમાં કેટલા શૂન્યો હશે અને કેટલા શૂન્યો નહીં હોય તેની પણ આપણને ખ્યાલ આવી જાય છે. એટલે કેટલાક આલેખ ઉપરથી પણ આપણને દ્વિઘાત બહુપદીના શૂન્યો જે છે એની સંખ્યા ઓળખી શકીએ છીએ અને જાણી શકીએ છીએ. હજી થોડીક પ્રેક્ટિસ માટે એક વાત કરવી છે. ચાલો જોઈએ. મને હવે તમારે જવાબ આપવાનો છે. આમાં દ્વિઘાત બહુપદી છે, કેટલા શૂન્યો છે તેની વાત આપણે કરીએ. અહીં આપણને 4 આલેખ આપેલા છે. તમારે જોઈને કહેવાનું છે. થોડી વધારે પ્રેક્ટિસ કરીએ. મજા આવે છે ને મિત્રો? શૂન્ય શોધવામાં મજા આવે, કેમ છે? હા, એવું બને ને. શૂન્ય શોધી શકાય ઝડપથી, કારણ કે કેટલામાં ટચ થાય છે એક્સ અક્ષની એના ઉપરથી શૂન્યોની સંખ્યા હવે તો સેકન્ડોના ભાગમાં તમે શોધી શકો. ચાલો આમાં જોઈએ, શૂન્ય શોધીએ. થોડી પ્રેક્ટિસ વધારે કરીએ, મજા આવશે. એક જ બિંદુમાં છેદે છે જુઓ, એટલે અહીંયા શૂન્યોની સંખ્યા બરાબર 1 હશે. પહેલી વાત. પાછું, સારા વિદ્યાર્થીઓ જેણે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો છે, એક ચિત્ત લેક્ચર જોયો છે ને, એને ખ્યાલ આવી જશે કે વક્ર જે છે ને એ ખુલ્લો છે અને નીચેની તરફ ખુલ્લો છે, એટલે a <0 હશે. સાચું ને? ચાલો અહીંયા જોઈએ. અહીંયા એક્સ અક્ષને કંઈ છેદતો જ નથી, તો આલેખ એક્સ અક્ષને જો છેદે નહીં તો અહીંયા વાસ્તવિક શૂન્યો એની સંખ્યા કાંઈ હોય
નહીં, કારણ કે છેદે જ નહીં તો વાસ્તવિક શૂન્યો મળે જ નહીં આપણને. છેદે તો વાસ્તવિક શૂન્યો આપણને પ્રાપ્ત થાય. ચાલો બીજું જોઈએ. આ એક બિંદુમાં છેદે, બીજા બિંદુમાં છેદે અને 3, એટલે વાસ્તવિક શૂન્યો જે છે ને એ તમે ધ્યાનથી જુઓ તો વાસ્તવિક શૂન્યો અહીંયા 3 થશે. બરોબર છે ને? ચાલો અહીંયા જોઈએ. કેટલા બિંદુમાં છેદે છે? 1 અને 2, તો વાસ્તવિક શૂન્યો અહીંયા 2 થશે. બરોબર. ચાલો હજી 2 પ્રશ્નો જોઈએ. તમારે જવાબ આપવાના છે. વાસ્તવિક શૂન્યોની સંખ્યા કેટલી થશે એની પછીનામાં. બહુ મજાના દાખલાને હા વહેલા 1, 2 અને 3, એટલે હું અહીંયા કહી શકીશ કે વાસ્તવિક શૂન્યોની સંખ્યા કેટલા બિંદુમાં છે? 1, 2 અને 3, એટલે વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 થશે. હજી એની પછીનો એક છેલ્લો દાખલો, આમ તો આલેખ માટે જોઈએ. 1, 2 અને 3, તો વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 થશે. જુઓ તમે અહીંયા વાસ્તવિક શૂન્યો મેળવવા આપણા માટે હવે ખૂબ સરળ બની જશે હો મિત્રો, કે વાસ્તવિક શૂન્યોની સંખ્યા આપણે ઝડપથી મેળવી શકીશું. હવે આજે તમારે શું કરશો? હોમવર્કની અંદર મિત્રો તમારે આજે જે કાંઈ મેં થિયરી લખાવી છે, ટેક્સ્ટબુકનું 2.1 હોમવર્કમાં કરવાનું છે, અને જે એમાં મેં થિયરી કરાવી છે તેમાં અંડરલાઇન કરી અને આ બોલ્ડ અંડરલાઇન કરીને તમારી નોંધ પોથીમાં ચેપ્ટર નંબર 2 થિયરી એમ કરીને તમારે લખવાનું છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે દ્વિઘાત બહુપદી વિશે મેં ઘણી બધી થિયરીની વાત કરી છે. જેમ કે a ગ્રેટર દેન 0, એ લેસ દેન 0, તો વક્ર ઉપર કે નીચેની તરફ ખુલ્લો મળે, શું મળે એની વાત કરી છે. તો આ તમામ વિગતો જે છે એ તમારે એમાં નોંધવાની છે તમારી નોંધ પોથીની અંદર, અને એ વિગતોના આધારે તમારે આખી નોંધ પોથી તૈયાર કરવાની છે. હવે પછીના લેક્ચરમાં આપણે આના આધારે કેટલાક ઉદાહરણો જોવાના છે અને કેટલાક અવયવો પાડતા, બહુપદીના અવયવો પાડતા શીખવાનું છે, અને તેના શૂન્યો જે છે એની વિશે વાત કરવાની છે. તમને એવું લાગે કે આ લેક્ચર જે છે એમાં આગળની થિયરી જે છે એ થિયરી વિશે આપણે સાહેબ બોલ્યા એ લખવું છે, તો એને સ્લો મોશનમાં ફોરવર્ડ કરી અને તમામ થિયરી તમારી નોંધ પોથીમાં લખજો. 2-3 વાર વિડીયોને અમુક થિયરીના જોજો, જેથી કરીને થિયરીના કીવર્ડ્સ અને પોઈન્ટ આઉટ તમે સારી રીતે લખી શકો. નકર શું થશે મિત્રો કે એ જે પોઈન્ટ આઉટ તમને પાડતા નહીં આવડે તો આગળ જતાં થિયોરિટિકલ પ્રશ્નો બહુ પૂછાય છે, અને આ થિયોરિટિકલ પ્રશ્નો જે છે ને એના આધારે જ તમારે આ કામ કરવાનું હોય છે. એટલે થિયોરિટિકલ પ્રશ્નો મેં તમને કેમ કીધું કે એક બોર્ડમાં પૂછાયેલો થિયોરિટિકલ પ્રશ્ન આલેખ કેવો હશે, હમણાં તે પૂછાયેલો આ જ વર્ષે માર્ચ 2020માં. તો આવા થિયોરિટિકલ પ્રશ્નો જે છે એ થિયોરિટિકલ પ્રશ્નો તમને ઝડપથી આત્મસાત થઈ જાય. એટલે જ્યારે ગણિત ગણવા બેઠો ત્યારે એક યાદ રાખવાનું, એકલા બેસવાનું, જાતે ગણવાનું, હોમવર્ક જે છે એની કોપી નહીં કરવાની, ન આવડે એને બાકી રાખવાનું, અને બને તો આ હોમવર્ક જે છે એને તમારી પાસે નોંધ પોથીમાં રાખવાનું. જ્યારે આપણને જરૂર લાગે અથવા મને કોલ કરવાનો, જો તમને કોઈ પણ જાતનો ડાઉટ લાગે, સહેજ મસ્તી શંકા લાગે કે મને આ ટૉપિક શીખવામાં થોડુંક અઘરું પડે છે અથવા ટૉપિક ઝડપથી સમજાતો નથી, તો આ ટૉપિક શીખવા માટે મને કોલ કરી અને તમને આ ટૉપિકમાં જે કંઈ ડાઉટ હશે તમારો મિનિટોની અંદર સોલ્વ કરી દેશો. આવતા રવિવારે પાછું યાદ કરીએ કે એક ટેસ્ટ છે સંભાવના પ્રકરણની, તો આપણે આ સંભાવના પ્રકરણની ટેસ્ટ જે છે એ સારી રીતે ખૂબ સારી તૈયારી કરી અને આપવાની છે. ટેસ્ટમાં બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હોય ને એવી જ તૈયારી કરવાની. ઘરે પણ શાળા જેવો જ માહોલ રાખવાનો, અને રોજ ઓછામાં ઓછું
4 કલાક ભણવાનું. જો 4 કલાક ભણશો ને મિત્રો તો આ સમયનો સદુપયોગ કરજો, કારણ કે બોર્ડની પરીક્ષાઓ જે તે એના સમયે લેવાશે. જો આ સમયનો સદુપયોગ નહીં કરીએ ને તો આપણે આ સમય ચૂકી જશું. થેન્ક યુ વેરી મચ મિત્રો. હવે પછીના લેક્ચરમાં આપણે બહુપદીના શૂન્ય, સહગુણક વચ્ચેના સંબંધો અને અવયવ કેમ પાડવા તેના વિશે વાત કરીશું.